ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સન્ડેની શુભ શરૂઆત કરી નાખી છે નાસ્તામાં. જો ભાઈ ગોઠિયાનું રેફરન્સ ચાલુ, આ ગોઠિયા ખાજો તમે, રાજુના નાઇનોલ ગોઠિયા એક નંબર. એટલા સ્વીટ, એટલા સ્વીટ એટલે એટલા સોફ્ટ એમ. ચા અને રવિના ઢોકળા બનાવ્યા છે. રવિના બે ગઈ ઇન્ડિયાની મેચ ચાલે, વેસ્ટ ઇન્ડિઝ આમું નોકઆઉટ. 195 રન કર્યા છીએ આપણે. 195 કરીએ તો સીધા સેમિફાઇનલમાં. ગુડ લક ટુ ટીમ ઇન્ડિયા. અને ઋતો જોશે નાવા. કરી લઈએ થોડો નાસ્તો, ઢોકળા, ચા. સન્ડે ઇઝ અ ફન ડે, યુ ગાઈઝ નો વેરી વેલ. એટલે એવું છે. બાકી બધું તમે કહો, તમે સન્ડે સવારે નાસ્તામાં શું ખાધ્યું એ જરૂરથી કોમેન્ટ કરજો. અને જો લ્યો ઇન્ડિયાના માટે પ્રેયરો સેન્ડ કરજો સંજુભાઈ ભાઈ. જોઈએ હવે એવું થાય. ચલો આપણે ઉઠી ગયા પણ જેક ભાઈએ પોપટ પાડે શું કર્યું લે હવારમાં બધું. પોપટ નહીં પાડે, મને જ નહીં ખબર હું થી, પણ પગ મોડું એટલે એવું દુખાય ખતર. અને એમના ધર્મપત્ની સેવા નિભાવી. અને હું ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ પેલા ઇન્ડિયા જીતા પછી જોબે જવું ને કે મન નહીં લાગે. ગાઈઝ મેચ તો ઇન્ડિયા જીતી ગયું છે, પણ આજે ઘરે પાછું સફાઈ અભિયાન બી ચાલુ રવિના તરફથી. કચરો બચરો વાળી દીધો છે, હવે પોતું થઈ રહ્યું છે. સુપર મહેનત થઈ રહી છે રવિના તરફથી. બર્થડે પતાવીને કામે લાગી જઈ છે. બર્થડે ગર્લ ઋતો ખાઈને સ્ટોરે ગયો. જય બંકો આવશે. યપ 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 યપ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે અમારા ઘરે સુનિલની વાઈફ નથી, એટલે અમારા બંનેને એકલાને ખાવાનું છે. તો સવારમાં ઉઠી ગયો છે સુનિલ, અને હું પણ ઉઠી ગયો છું. તો સુનિલે ચા બનાવવાની તૈયારી કરી દીધી છે. ભગવાનને પૂજા કરી લીધી છે. ને ચા બા બનાવવાનું ચાલુ પડી ગયું મારો વાલો. ચાના હંગાત સુનિલ વઘાર છે આજે ગરમા ગરમ. શું બનાવે છે મારા ભાઈ? રોટલી. રોટલી વઘારો. રોટલી જેવી આવડે એવી વઘારો હો ભાઈ. એટલા બધા કારીગર નહીં આપણે. કારણ કે સુનિલનું બહેરું હોય ને, એટલે હવે અમારા બેન હાથે કરવાનું છે બધું. ચા તો ઉકળી રહી છે ગરમા ગરમ. અને હવે તેલ વેલ કરે એમ કાઢ્યું છે. અને હવે સુનિલને રોટલી ભાગેલી તો ભાગી હતી. રોટલી બધી ભાગી હતી. બતાવે રોટલી ભાગેલી માં ભાઈ. તો ભાગી દીધી સરસ. રોટલી બોટલી ભાગી દીધી જો ફર્સ્ટ ક્લાસ મજબૂત. અને હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હજુ તો હજુ હણામાં મેળવાનું. ઓકે, ચા ઉગડે પછી અહીંયા વાળો રાઈટ. તો આપણે આ ચા ઉકળી જાય એના પછી નેક્સ્ટ સ્ટેપ છે રોટલીઓ કરવાનું. બતાવીએ તમને આગળ. ભાઈ તેલ બેલ ગરમ કરી દીધું સુનિલે. હવે આપણે સુનિલે ચાલુ કરી દીધું છે વઘાર. ફર્સ્ટ ક્લાસ રોટલી વઘારવાનું. જો તમે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું, રહી ભાઈ ફૂટી જાય ફણકા. હળદર મરચું કારીગર ડાળવા માંડ્યું. જો આ મારી રોટલી નાખી દીધી અંદર. હવે ફર્સ્ટ ક્લાસ નાખીને હવે મજબૂત હલાવી નાખશે. હા, હવે એટલે કિચન ઉપર મેળવ્યું કારણ એનું રીઝન એ ગેસ ઉપર ગરમ લાય જેવું થઈ ગયું બધું. ટ્રાય મારી હે પહેલી વાર, એટલે શું કેવું માં ભાઈ? જો ફર્સ્ટ ક્લાસ હલાઈન ફર્સ્ટ ક્લાસ હલાવી દીધું રોટલી. હા, કલર પકડ્યો માં જો. તો મરચું બધું તીખી રાખી થોડી, કે સ્પાઈસી બનાવે મજબૂત આમાં ભાઈ. સ્પાઈસી બનાવું. થોડા મરચું તો આવીને નાખું. ગમે તેમ બાથરૂમ જવું પડે પણ ડાલ તમારું કેવું. જો ચા ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જઈ. હા જો કલર પકડ્યો છે રોટલીનો કોઈ આમ યલો. તમારે ખાવ્યું હોય સુનિલના હાથની રોટલી, પહેલી વાર ટ્રાય માર્યો હો, ખાવ્યો તમે પણ આ બાજુમાં આવી જાઓ, તમને પણ ખવડાવી દેવું. કેવું હવે વસ્તુ નોખા રહી ના જાય. બોલો જોજે લે ભૂલી ના મેઠું બેઠું યાર. બધું મેઠું જ બાચી છે.
મારા જીઓ આવું ખર્ચી દાળ દાળ પે તું હેઠું દાળ બાઈ લ્યા સુનિલે મારા માટે ફર્સ્ટ ક્લાસ વઘારેલી રોટલી બનાવી દીધી ફર્સ્ટ ક્લાસ ચા પણ થઈ ગયો તો થાળી વાળી કાઢીને હવે ખાવાનું ચાલુ કર્યું છે મારા ભાઈઓ પહેલી વાર સુનિલે વઘારી મારા માટે એટલે જોઈએ કેવું રહેશે ચો ટેસ્ટ કે ભાઈ ચાખી જો પેલા મને એકદમ પાયસી બની મારી સુના જોરદાર બની ને યા બતા ઠોકો દબાવો ડાબલા હમ જોઈ મારી સુના હેલો ગાઈઝ બનાવ્યું હા મિક્સ વેજ સબ્જી બરાબર રોટલી છે રેડી ઘી અને કાનાજીનો થાળ હતો સબ્જી છે મૂળા અને આ બધું એટલે ચલો આપણે હાથ પગ ધોઈ જમવા બેસીશું મળીએ ગાઈઝ તો ગાઈઝ ચલો આપણે રેડી થઈ ગયું જમવાનું જીનલની ડીશ મારી ડીશ આમાં રોટલી ગરમા ગરમ અને 6 શાક આપણા મિક્સ વેજનું સબ્જી એ પહેલાં તમને બતાવી શિયાળામાં જે ખાવાની મજા આવે ને મિક્સ વેજ સબ્જી બહુ મજા આવે એમ જોરદાર અને હંગાત ગોળ હોય ગરમા ગરમ રોટલી બૂમ પડી જાય તો તમારે ગાઈસ ખાવાનું તો આવી જાઓ જીનલ જે ફ્રેશ થવા જીનલ આવ્યો એટલે એ થોડું મૂકશે ઓકે જો કાનાજીને તો જમાડી દીધું ને યોગેશે જમવા બેસી જાય ને મારા એક બે રોટલી જો મારા આટલી 3-4 રોટલી બાકી હો એ થઈ જાય એટલે હું બેસી જાઉં ને યોગેશ બેસી જાય જો યોગેશ એક નંબર ઓકે ભાઈ મને તો શિયાળામાં તે મિક્સ Mix. આપે અને આપણા લેટસનું શાક કોબી 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 સોરી કોબીનું શાક ગરમા ગરમ રોટલી હોય ને જે મજા આવે ને ભાઈ ખાવાની મોજ પડી જોરદાર જાય ખતરનાક ઊંચું જોવાનું મન ના થાય જો અમારું શાક રેડી જેનું તો ઊંચું છે ને જો કે બાજુ પેલો જેઠિયો ચાલતો હોય તારું બાજુનું જે ચાલુ હોય ગયા રોટલી બને છે મારા અને ને ઊંઘ આવે. જોડે મૂળા તો પછી મજા જ આવે ઇન્ડિયા જેવું લાગે આમ તમારે ગાઈસ ખાવું તો આવી જાઓ અમે ખાઈ લઈએ તમારે ખાવું તો આવો તા જલ્દી આવજો તો પછી બચા જો અહીંયા મારી રોટલીઓ આખી ફૂલી જાય ને ગરમા ગરમ રોટલી ને ઉપર ઘી ચલો યોગેશ નાખી દે થોડુંક લગાવીને પછી એમને ઘી વધુ પડશે ચલો તા પૈસા ગરમ રોટલી એ રે ખાજો મજા આવશે ગરમ ગરમ ખાવાની જો માં જમવાનું પતી ગયો વાસણ ઘસી દઈએ ચીટલો બધો અહીંયા છે તો ગેસ બેસ સાફ કરી દો પહેલાં પછી વાસણ ઘસી દઈએ અને પછી જઈએ સ્ટોરે આપણે આટલા બધા વાસણ ઘસીને પછી મળ્યા બધું સાફ બાફ કરી દઈએ આપણે જો આપણા બધા વાસણ ઘસાઈ જાય આવી રહ્યો જો આટલો બધો બધું કામ પૂરું થઈ ગયું ને હવે આપણે સો ગાઈસ આપણે અહીંયા 9 વાગવા આવ્યા
અને આજે તો હું વિડીયો બનાવવાનું ભૂલી જઈ હતી, કોઈ યાદ ના આવ્યું, મગજમાં ના આવ્યું કે હું તૈયારી કરતી વખત લઉં. પણ જો ઓફકોર્સ અત્યારે બતાવું તમને લોકોને. અહીંયા આપણે ચા ઉકળી રહ્યો હો, જો છો ધુમાડા અને આ બાજુ મુઠિયા મૂક્યા. જેમ કે મારા દૂધી બગડવા આવી હતી ને તો મેં કીધું આ મુઠિયાને એવું બનાવી દઈએ, જો એટલે બનાવી દીધા. અને એક બાજુમાં આ ભજનો ને એવું ચાલે આપણો. તો અત્યારે હાલમાં આવી કંઈક તૈયારી ચાલી રહી ને હવે ચા ઉકળું થઈ રહે તો દૂધ વેડી દઈશું અંદર. આજે અમારે 4 જણનો ચા બનાવવાનો. આટલો ચાલી જશે. અને આપણું આટલું દૂધ વધ્યું હોય હાલમાં તો, એટલે આજે તો જરૂર નહીં પડે, કાલે મંગાવીશું. જેમ કે અમારા ઘેર ચામાં 2 જણો દૂધ લોય, ધ્રુવ અને રવિ. ચાલો તો આગળની તૈયારી હું તમને પછી બતાવું. સોરી તેલ આવી ગયું, બહુ બધી રહી નાખવાની. આમાં બધા ઘરનો વધારે વઘારવાળું હોય ને વધારે ભાવે. જે ફૂટવા માંડી ને ગાય ત્યાં આ મરચાં અને તલ. થોડીક વાર ચલા દો મસ્ત, મતલબ બ્રાઉન થાય ને. ચલો હવે નાખી દઈશું. આપણા મમ્મીની સ્ટાઇલથી જ ઉસારવાનું, ચમચા બમચાથી કશું નહીં મજા આવતી. આપણે ખાવાનું રેડી છે, 1-2 મિનિટમાં બધું ગોઠવી દઈશું ભાઈ. અને તમે બધા આવી જાઓ જમવા માટે. અને ના આવું હોય તો તમારે ઘેર જે બન્યું હોય ખાઈ લેજો તાર, બીજું તો કહીએ. જુઓ રેડી. હવે ઉપરથી લીંબુ નાખી દઈશ, મસ્ત એવું મજાનું. અને આપણો ચા એ રેડી થઈ ગયો, જોઈ લો એકવાર. એટલો બધો ઉકાળે ને થોડો ઊનો થઈ ગયો, પણ મસ્ત ઉકાળે. આજે તો બહુ મસ્ત ચા બન્યો છે. જો હવે આપણે કેટલા વાગ્યા ખબર અત્યારે તમને બતાવું, 9:40 થઈ ગયો. અને છે કે હવે અમે ખાવા બેઠો હોઈએ. ચમક આજે પણ તો બહુ વાર લાગે ને અમે લેટ બનાવ્યું થોડું એના માટે. હા એ મોડી ઉઠી કચી ઉઠી હોય. જો સાના બાકી મોડી ઉઠી ગઈ છે, વિડિયો ઉતારવા નતા આવતા. અને હવે ખાવા બેસી જઈશું અમે 4 જણો. અને આ ટેબ્લેટમાં જેઠાલાલ થઈ રહ્યું છે. આજે તો મોટી સ્ક્રીન એટલે મજા આવશે. ચલો તાન ખાવા. સો ગાઈસ આપણે જમવાનું પતી ગયું અને હવે કોમે વળીએ. જો અહીંયાથી તો અંકિત અને ધ્રુવે બધું ક્લીન કરી નાખ્યું. એ લોકોએ એમની ડ્યુટી પૂરી કરી દીધી. મારું બાકી. જો વાસણ વાસણ વાસણ, આખો દિવસ વાસણ.
જો કેટલા વાગ્યા 10:42 થઈ ગયા. મોડું એટલા માટે થાય કે અમારા ઘેરથી આશ્વીનો ફોન આવે ને એટલે અમે વાતો કરવા બેસી જઈએ, પ્લસ અમે ખાઈને વાતો કરવા બેસી રહીએ, એના લીધે મોડું થાય. બાકી વહેલા કોમ પતાવીને કરવું હોવું જાન કોમ કરે જવાનું. અને જો અહીંયા ધ્રુવનું રૂટીન ચાલી રહ્યું એ ખાઈને હેડ જ કરો. કેટલા વટા થતા હશે ધ્રુવ તારા? અડધો કલાક. હા, તો ચલો ફટાફટ કામ પતાવીએ. જેમ કે મારે જ કરવાનું, કોઈ આવવાનું નહીં. પછી મળીએ ત્યાં. સો ગાઈસ, આપણે કોમ તો પતી ગયું, ચાંદનું એ પતી ગયું હતું. અને હવે કેટલા વાગ્યા જો હાલમાં તો 11:49 થવા આવ્યો. અને કમ્પ્લીટ થઈ ગયું કામકાજ. અહીંયા વ્લોગનું એન્ડિંગ કરીશું. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલે.